शक्तिरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमो नमः। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 6 ગણિતમાં પ્રકરણ 3 પૂરું કર્યા બાદ હવે આ વિડીયોની અંદર પ્રકરણ 4 ભૂમિતિના પાયાના ખ્યાલો કે ભૂમિતિના પાયાના ખ્યાલો કેવા હોય એના વિશે અભ્યાસ કરવાના છીએ. તો આ ચેપ્ટરમાં થોડુંક વધારે ધ્યાન આપશું તો આ ચેપ્ટર આગળના ચેપ્ટર્સો કરતાં પણ જે છે એ તમને સહેલું લાગશે. હવે ભૂમિતિના પાયાના ખ્યાલો જે છે એ કેવા હોઈ શકે એ આ ચેપ્ટરની અંદર આપણે જે છે એ શીખવાના છીએ. તો આપણે સ્વાધ્યાય 4.1 જોઈએ અને પહેલો દાખલો જોઈએ કે બાજુમાં દર્શાવેલ આકૃતિનો ઉપયોગ કરી અને લખો. તો નીચે આપણને 1, 2, 3, 4 પ્રશ્ન આપેલા છે. તો આકૃતિ આપેલી છે આપણને, તો એમાં કીધું છે બિંદુ. તો આ બધા જે છે એને શું કહેવાય? તો કે બિંદુઓ કહેવામાં આવે છે. તો બિંદુઓ કયા કયા? તો અહીંથી લખીએ ઉપરથી. તો પહેલું બિંદુઓ છે બી, પછી ઓ, પછી સી, પછી ઈ અને ડી. જ્યાં ટપકા કરેલા છે એ બધા શું છે? તો કે બિંદુઓ છે. પછી રેખા, તો અહીંથી ચાલુ કરીએ તો રેખા ડી ઈ, પછી ઈ ઓ, પછી આ આખું થઈ શકે ડી ઓ અને ડી બી. તો આ શું થયું? તો કે રેખા. હવે 4 કિરણો. કિરણો કયા કયા કીધા છે આપણને? તો કે ડી બી આ એક કિરણ થયું. પછી ડી ઈ આમ જાય છે એટલે ઈ પણ કિરણ થયું. પછી ઓ બી એ પણ કિરણ છે. પછી આમાં પણ નીચેની બાજુ જાય છે એટલે ઓ ઈ, તો એ પણ કિરણ. પછી ઈ બી, તો એ પણ શું છે? તો કે કિરણ તરીકે દર્શાવવામાં આવે છે. હવે જોઈએ તેના 5 રેખાખંડ. રેખાખંડ કેવા હોય? તો જેમ ઉપર લખ્યું હતું એમ ડી ઈ, ડી ઓ, ઈ ઓ, પછી ઓ બી અને હવે આવશે ઈ બી. તો આ જોયું, એ આપણે જોયું રેખાખંડો. તો આ આપણે શું જોયું? તો કે આકૃતિ ઉપરથી નીચેના પ્રશ્નો આપેલા હતા જેમાં બિંદુઓ, રેખા, કિરણો અને રેખાખંડો આપણે દર્શાવ્યા. હવે જોઈએ દાખલો બીજો. આપેલ 4 મૂળાક્ષરોમાંથી દરેક વખતે માત્ર 2 મૂળાક્ષરોનો ઉપયોગ કરી આપેલ રેખાના શક્ય તેટલી રીતે નામ આપો. તો એક એક બિંદુ લેવાનું એ, બી, સી ને ડી. તો અહીંયા આપણે લખીએ કે બિંદુ એ લેતા શું આવે? તો કે એ બી, બી સી અથવા એ સી, આગળ બધા એ સી આવવા જોઈએ, અને એ ડી. હવે અહીંયા આપણે કિરણ કરી નાખશું. પછી અહીંયા લખશું બિંદુ બી લેતા. તો બિંદુ બી લેવું હોય તો શું કરવું પડે? તો આગળ બધે બી એ, બી સી
અને બી ડી. ત્યારબાદ છે બિંદુ સી લેતા, એક એક બિંદુ લેતું જવાનું છે. પછી સી એ, પછી શું આવશે સી બી અને સી ડી. પછી લખીએ બિંદુ ડી લેતા, તો ડી એ, ડી બી, ડી સી. આ ત્રણેય આપણને શું મળે છે તો કે રેખાના આપણે નામ આપ્યા. તો આ આપણે જોયો તો કે દરેક બિંદુ લઈ લીધું, એ આગળ આવેલા છે બધી જગ્યાએ, અને એને શક્ય તેટલી રીતના આપણે એમાં નામ આપ્યા. હવે જોઈએ દાખલા નંબર 3 કે આકૃતિનો ઉપયોગ કરીને લખો કે ઈ બિંદુને સમાવતી રેખા, ઈ બિંદુમાંથી કઈ કઈ રેખા પસાર થાય છે. તો આ ઈ બિંદુ છે, તો આમાંથી કઈ કઈ રેખા પસાર થાય છે તો કે એ ઈ, પછી આવડી આ આખી લખવાની. તો કઈ કઈ રેખા પસાર થાય છે તો કે એ ઈ, પછી એફ ઈ, પછી બીજી કઈ થાય છે તો કે બી ઈ, અને પછી થાય છે ડી ઈ. તો આ બધી છે ઈ બિંદુને છેદે છે. ત્યારબાદ છે એ બિંદુમાંથી કઈ કઈ રેખા પસાર થાય છે. તો એ બિંદુમાંથી ઘણા બધી રેખા પસાર થાય છે. આપણે માત્ર એક જ લખી એ ઈ, ત્યારબાદ એ ડી, પછી એ બી. આ અસંખ્ય જે છે એ આપણે લઈ શકીએ. પછી ઓ બિંદુ હોય, જેમાં હોય એવી, તો કઈ એવી આવશે તો કે સી ઓ. તો સી ઓ જે છે એ, અથવા આપણે લખી શકીએ કે ઓ સી, કે એ બિંદુની રેખા આપણે આમાં લખી શકીએ છીએ. ત્યારબાદ છે એકબીજાને છેદતી હોય તેવી રેખાની બે જોડ, એકબીજાને છેદે, કે આમાં આપણે જોઈએ છીએ કે આડી રેખા છે એ ઊભી રેખા બંનેને છેદે છે, તો એવી બે જોડ લખવાની છે. તો બે જોડ લખીએ તો કે એ ઈ અને સી ઓ. આ બે રેખા લખી કે જે બિંદુ શેમાં છેદે છે, બી માં છેદે છે, અને તથા ઈ એફ અને એ ઈ જે બિંદુ, એટલે ઈ એફ એટલે ઈ અને એફ અને એ અને ઈ કયા બિંદુમાં છેદે છે તો કે બિંદુ ઈમાં છેદે છે. તો આ આપણે જોયો દાખલા નંબર 3. હવે જોઈએ દાખલા નંબર 4. કેટલી રેખાઓ પસાર થાય છે, એક બિંદુમાંથી કેટલી રેખા પસાર થાય. તો આમાં આપણે જવાબ લખી શકીએ કે એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર કરી શકાય છે. ત્યારબાદ બે બિંદુમાંથી કેટલી નીકળે. તો બે બિંદુમાંથી બે બિંદુ આપેલા, એમાંથી માત્ર એક જ નીકળે. એટલે અહીંયા લખીએ કે બે બિંદુમાંથી માત્ર એક જ રેખા જે છે એ શું થાય છે તો કે પસાર થાય છે.
આપણે શું લખ્યું તો કે બે બિંદુ લખ્યું કે જેમાંથી કઈ કઈ રેખા પસાર થાય છે એ પણ આપણે એની અંદર જોયું. હવે તો કે આ બે બિંદુ લખ્યા પછી દાખલા નંબર 5 જોઈએ કે દરેકની પરિસ્થિતિને અનુરૂપ કાચી આકૃતિ દોરવાની છે. તો કે બિંદુ P જે છે એ AB ઉપર છે. તો અહીંયા આપણે લખીએ, અહીંયા AB દોર્યું, A અને B, અને એને ઉપર શું છે તો કે બિંદુ P. તો આ શું થયું? કાચી આકૃતિ. પછી XY કીધું છે આપણને, સરસ મજાનું. અને PQ. હવે M માં છેદે એટલે અહીંયા બે ભેગી થાય છે એટલે ત્યાં શું આવશે? M. પછી રેખા L પર હવે રેખા દોરવાની છે. બે બિંદુ દર્શાવવાના છે, E અને F. ત્યારબાદ છે રેખાખંડ OP. તો રેખાખંડ OP આપણે દોરવાનું છે એટલે અહીંયા લખશું OP અને OQ બિંદુ O માં મળે છે. હવે OP દોરીએ. OP અને OQ. હવે બંને શું થયું તો કે O માં સાથે ભેગું થાય છે. હવે જોઈએ દાખલા નંબર 6 કે MN આકૃતિ આપેલી છે, એમાંથી ખરા ખોટા લખવાના છે. તો QMON અને P એમાં રેખાખંડ MN પર આવેલા છે. તો MN ઉપર આવેલા છે આ બધાય, તો કે હા MN ઉપર આવેલા છે એટલે અહીંયા શું લખશું? સાચું. પછી MO અને N M પર આવેલા છે. તો કે MO અને N આ N પર આવેલા છે. તો એમાં પણ શું આવશે? સાચું. M અને N એ MA ના અંત્ય બિંદુઓ છે. તો રેખા MA ના અંત્ય બિંદુઓ જે MN છે. O અને N એ OP ના અંત્ય બિંદુ. O અને N OP ના અંત્ય બિંદુ થાય નહીં, એટલે કે એની વચ્ચે આવતું નથી, એટલે એમાં શું આવશે? ખોટું. ત્યારબાદ M એ QO નું એક અંત્ય બિંદુ છે. હવે M આપેલું છે એ QO નું અંત્ય બિંદુ છે. તો QO નું અંત્ય બિંદુ Q અને O છે, અને M એ QO ઉપર આવેલું એક બિંદુ છે. એટલે શું થશે તો કે એમાં પણ જવાબ શું મળશે? ખોટું. પછી ત્યારબાદ છે F. તો F માં આપણને આપેલું છે કે M A Q P. તો M છે એ Q અને P ની વચ્ચે છે, એટલે એની ઉપર આવેલું બિંદુ છે, એટલે એમાં શું આવશે? સાચું. હવે અહીંયા આપણે સાચા ખોટા કરીએ છીએ, એમાં આપણે બોક્સ કરતા જાશું. ત્યારબાદ છે OP એ QP ની ભિન્ન છે. હવે OP જે આપેલું છે એ QP નું ભિન્ન છે, એટલે એ સાચું છે કે OP અને QP એટલે બે સામે સામે છે. પછી H OP અને OM સમાન છે. OP અને OH એટલે હવે OP અને OM સમાન છે ના, આની જગ્યાએ વચ્ચે એક આવે છે, એટલે આમાં શું આવશે? ખોટું. પછી OM અને OP. હવે OM અને OP શું છે તો કે વિરુદ્ધ કિરણ નથી, તો એમાં પણ શું આવશે? વિરુદ્ધ કિરણ છે, એટલે ખોટું. O એ OP નું ઉદ્ભવ બિંદુ છે. O છે એ OP નું ઉદ્ભવ બિંદુ છે. ઉદ્ભવ બિંદુ Q છે, એટલે આમાં પણ શું આવશે? ખોટું. N એ NP અને NM નું ઉદ્ભવ બિંદુ છે. N જે છે એ NP નું અને NM નું ઉદ્ભવ બિંદુ છે, તો એ ઉદ્ભવ બિંદુ Q છે, એટલે આમાં પણ શું આવશે? ખોટું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ 6 દાખલા જોયા સ્વાધ્યાય 4.1માં. એ સ્વાધ્યાય આપણે અહીં પૂર્ણ કરીએ છીએ.
હવે જોઈશું સ્વાધ્યાય 4.2. એમાં પહેલો દાખલો છે કે નીચેના વક્રનું ખુલ્લા અને બંધ વક્રમાં વર્ગીકરણ કરો. કે આમાંથી વક્ર આપેલા છે એમાંથી કયા કયા ખુલ્લા છે અને કયા કયા જે છે એ બંધ વક્ર છે. તો અહીંયા લખીએ પહેલા કે ખુલ્લા વક્ર, બંધ વક્ર. હવે આ Z છે એ ખુલ્લું છે એટલે એ ક્યાં આવશે? અહીંયા. એટલે આપણે લખશું માત્ર A. પછી B છે એ બંધ છે એટલે એ શું આવશે? બંધ. એટલે કે આકૃતિ કોઈ ખુલ્લી હોવી જોઈએ નહીં. પછી C ખુલ્લું છે એટલે ક્યાં આવશે? ઉપર. D બંધ છે, E પણ બંધ છે એટલે ખુલ્લા વક્રમાં A અને C અને બંધ વક્રમાં B, D અને E નો સમાવેશ આપણે કરશું. ત્યારબાદ દાખલો બીજો આપેલો છે કે નીચેની પરિસ્થિતિ દર્શાવતી રફ આકૃતિ દોરો. કે કોઈ એક ખુલ્લો વક્ર મન પડે એ દોરવાનો તમારે. તો મેં ખુલ્લો વક્ર હું આ રીતના દોરું છું. આ મેં ખુલ્લો વક્ર દોર્યો. તમને મન પડે એ ખુલ્લો વક્ર દોરી શકો છો. પછી બંધ વક્ર દોરીએ તો હું સરસ મજાની ડિઝાઇન કરી અને બંધ વક્ર દોરીશ. આ મેં બંધ વક્ર દોર્યો. તો ખુલ્લો વક્ર અને બંધ વક્ર આપણે દોર્યો. ખુલ્લો એટલે એક બાજુથી ખુલ્લું રહેવું જોઈએ અને બંધ એટલે કે ક્યાંયથી બહાર જઈ શકે એવું હોવું જોઈએ નહીં. હવે કોઈ પણ બહુકોણ દોરી, કોઈ ચિત્ર દોરવાનું છે તો હું ચિત્ર દોરું છું લંબચોરસ. હવે એમાં લખ્યું છે કે અંદરનો ભાગ છાયાંકિત કરો. હવે છાયાંકિત કરવાનું છે તો હું અહીંયા પહેલા નામ આપી દઉં A, B, C અને D. છાયાંકિત કરવાનું છે તો આપણે અહીંયા આને છાયાંકિત કરી દઈએ. આપણે શું કર્યું તો કે છાયાંકિત કરવાનો છે. આ તમે પેન્સિલ અથવા પેન્સિલથી આ રીતના પણ કરી શકો છો. હવે જોઈએ દાખલા નંબર 4 કે નીચે આપેલ આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ આપો કે શું તે વક્ર છે. તો આ આપણને આકૃતિ આપેલી છે એમાં લખવાનું છે કે વક્ર છે તો કે હા. શું છે તો કે તે વક્ર છે. શું કામ વક્ર છે? કારણ કે આપણે એવું લખી શકીએ કે આકૃતિની અંદર જે છે એ રેખાખંડોથી બનેલી આકૃતિ છે. એટલે કે રેખાખંડથી બનેલી હોતી નથી. શું તે બંધ છે? તો આ બંધ દેખાય છે તમને તો આપણે લખી શકીએ હા તે બંધ છે. શું કામ? કારણ કે એની પાછળનું કારણ એક જ છે કે તેના એકબીજા છેડા જે છે એ એકબીજાનો છેડો એકબીજાને જોડે છે. એટલે કે તેના છેડા જે છે એવું લખાય એકબીજાને જોડે છે. હવે જોઈએ દાખલા નંબર 5 કે જો શક્ય હોય તો નીચેની પરિસ્થિતિને દર્શાવતી રફ આકૃતિ દોરો. કે જેમાં આપણે આમાં રફ આકૃતિ દોરી એમ આમાં પણ રફ આકૃતિ દોરવાની. કે એવું બંધ વક્ર દોરવાનું કે જેનું બહુકોણીય ન હોય.
तो बहुकोणीय एटले के तो एक पहला आमथी आम सरस मजानुं राउंड शेप लई लई। आ बंध आकृति थई गई के एने कोई बहुकोणीय छे नहीं अने खुल्लो वक्र रहेवानो के जे संपूर्ण रेखाखंडोथी बनेलो होय। तो खुल्लो वक्र लईए तो आ आपणे खुल्लो वक्र लई शकीए छीए के ए कोई आपणे त्यां बंध कर्युं नथी। पछी बे बाजुवाळुं बहुकोण तो ए आपणे जे छे सूचना लखवी पड़े के बे बाजुवाळो बहुकोण जे छे दौरी शकाय नहीं। तो आपणे आ स्वाध्याय 4.2 एमां पहेलो दाखलो आ जोयो के खुल्लुं वक्र अने बंध वक्र। बीजू वक्र खुल्लो वक्र अने बंध वक्रनी जे छे ए आपणे रफ आकृति जोई। त्रीजું છે કે કોઈ પણ એક આપણે બહુકોણ દોર્યો અને એની અંદર ભાગ છાयांकित કર્યો। ત્યારબાદ છે ચોથું કે વક્ર આપેલું હતું એ બંધ છે અને એ વક્ર છે કે નહીં એની ચકાસણી કરવાની વાત થઈ। અને પાંચમું છે કે આપણને પરિસ્થિતિ આપેલી હતી અને એની જે છે એ આપણને રફ આકૃતિ દોરવાનું કીધું। તો આ સ્વાધ્યાય પણ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ। હવે જોઈએ સ્વાધ્યાય 4.3 એમાં પહેલો દાખલો કે બાજુમાં આપેલ આકૃતિ પરથી ખૂણા લખો। આકૃતિ આપેલી છે એના પરથી ખૂણા લખવાના છે। તો પહેલો ખૂણો થાય ખૂણો A, ખૂણો B, ખૂણો C અને ખૂણો D। આ ખૂણા તો લખાઈ ગયા પણ એની સાથે સાથે આખો ખૂણો લખવો હોય તો એનો ખૂણો કયો થશે તો એ વચ્ચે આવવો જોઈએ એટલે DAB। તો અથવા ખૂણો DAB આપણે એવું લખી શકીએ। આ બધાયના બબે ખૂણા લખી શક્યા આપણે। તો ખૂણો B તો ખૂણો B લેવો હોય તો A, B અને C વચ્ચે આવવો જોઈએ એટલે કે A, B અને C। આમાં પણ C વચ્ચે આવશે તો C વચ્ચે લેવો હોય તો શું કરવું પડે તો કે B, C અને D। પછી D ને વચ્ચે લેવો હોય તો C, D અને A। તો આ હું જોયું તો કે આપણે આકૃતિ ઉપરથી જે છે એ ખૂણા જોયા કે અહીંયા ખૂણો A આપેલો હતો તો એને આખો ખૂણો દર્શાવવો હોય તો ખૂણો D, A અને B। ત્યારબાદ બીજો ખૂણો લીધો ખૂણો B તો આખા ખૂણો દર્શાવવો હોય તો A, B અને C। ત્યારબાદ છે ખૂણો C તો ખૂણો C દર્શાવવો હોય તો ખૂણો A, B અને B, C અને D। અને એવી જ રીતના ખૂણો D દર્શાવવા માટે આપણે શું કર્યું તો કે C થી સ્ટાર્ટ કર્યું તો કે ખૂણો C, D અને A। આપણે શું જોયું તો કે બાજુમાં આપણને આકૃતિ આપેલી હતી એના ઉપરથી આપણે ખૂણા દર્શાવ્યા। હવે જોઈએ તો કે બાજુમાં આપેલ આકૃતિ પરથી માગેલ બિંદુ લખો। તો આપણને આકૃતિ આપેલી છે અને બિંદુ માગેલા છે। તો એમાં પહેલું માગેલું છે ખૂણો DOE નું અંદરનું બિંદુ તો કે D પછી અહીંયા આપણને આપેલું છે O બિંદુ। તો ત્યાં O બિંદુ આપેલું છે એટલે કે DOE તો એની અંદર બિંદુ કયા આવશે તો કે માત્ર ને માત્ર અંદરનું બિંદુ આ એક જ આવશે એટલે DE એટલે કે ખૂણો DOE નું અંદરનું બિંદુ જે છે એ છે। પછી ખૂણો EOF એનું બહારનું બિંદુ એટલે શું આવશે C। તો ખૂણો EOF ના બહારના બિંદુ A અને DA ખૂણો EOF
એફની બહારના ભાગમાં આવેલા છે. હવે આમાં શું થયું તો કે પેલા DOE નું બહારનું બિંદુ અંદરનું બિંદુ કીધું એટલે આની અંદર શું આવેલું હતું એ. હવે EOF એટલે કે EOF નું બહારનું બિંદુ કીધું એટલે બહારનું બિંદુ આ પણ થાય અને આ પણ થાય એટલે આપણે એ બિંદુ જે છે એ બંને લખ્યા. ત્યારબાદ છે ખૂણો EOF પરના બિંદુઓ. EOF એટલે કે EOF પરના બિંદુઓ જે છે એ શું છે તો કે અહીંયા માત્ર ને માત્ર એક જ બિંદુ આવેલું છે. EOF પર બિંદુ B આવેલું છે એટલે કે EOF પર બિંદુ B આવેલ છે. તેથી આપણે એવું લખી શકીએ કે ખૂણો EOF જે છે એ ઉપર આવેલ છે. તેથી તેમના બિંદુઓ આપણે લખી શકીએ કયા કયા બિંદુઓ થાય તો કે F O B અને શું થશે તો કે E જે છે એ એના બિંદુઓ થશે. હવે જોઈએ દાખલા નંબર 3 કે નીચેની પરિસ્થિતિ દર્શાવતી બે ખૂણાની કાચી આકૃતિ દોરો. કે એની કાચી આકૃતિ જ આપણે દોરવાની છે. તો બંનેમાં એક સામાન્ય બિંદુ હોય તો બિંદુ એક સામાન્ય હોય તો અહીંયા લઈ લઈએ એક સામાન્ય બિંદુ B. આકૃતિ એક જ છે. હવે આપણે અહીંયા આકૃતિ દોરી, મેં એક આકૃતિ દોરી અહીંયા AB અને C અને બીજી આકૃતિ દોરવી છે તો જેમાં સામાન્ય બિંદુ થઈ ગયું AB અને D એટલે આ શું થઈ ગયું તો કે સામાન્ય બિંદુ. પછી આમાં બે સામાન્ય બિંદુ હોય તો અહીંયા બે સામાન્ય બિંદુ લેવા માટે આપણે શું કરવું પડે તો કે જે છે એ અહીંયા B લઈ લઈએ અને અહીંયા આપણે લઈએ C. તો અહીંયા આપણે નામ આપી શકીએ A અને અહીંયા આપણે આપી શકીએ D એટલે આમાં સામાન્ય બિંદુ થઈ શકે. પછી આપણને આપેલું છે કે ત્રણ સામાન્ય બિંદુ. તો આપણે જે છે એ અહીંયા સૂચના લખવી પડે કે ત્રણ સામાન્ય બિંદુ હોય તેવા બે ખૂણા આપણે જે છે એ રચી ન શકાય. એટલે કે આપણે ત્રણ સામાન્ય બિંદુ હોય તો તેમાં બે ખૂણા આપણે રચી શકતા નથી. ત્યારબાદ છે ચાર સામાન્ય બિંદુઓ. તો આમાં પણ ચાર સામાન્ય બિંદુઓમાં ખૂણા રચી શકાય નહીં એટલે કે ચાર સામાન્ય બિંદુઓ હોય તેવા આપણે લખાય કે બે ખૂણા જે છે એ રચી ન શકાય. પછી એનું એક કિરણ સામાન્ય હોય તો કિરણ સામાન્ય હોય એટલે આપણે આ આપી દઈએ તો કે D. હવે આપણે એનું કરવું હોય તો કાટકોણ લેવા માટે આપણે કરવું પડે એને દર્શાવવું પડે A B અને C. તો આ કિરણ શું થયું તો કે એનું સામાન્ય નીકળ્યું. તો આપણે આ સ્વાધ્યાયની અંદર 4.3ની અંદર પહેલો દાખલો આકૃતિ ઉપરથી જે છે એ ખૂણાના માપ કરતા શીખા. ત્યારબાદ બાજુમાં આકૃતિ આપેલી હતી અને આસપાસના રહેલા જે બિંદુઓ હતા એ આપણે એમાં દર્શાવ્યા એ શીખા. સાથે સાથે આપણને નીચેની પરિસ્થિતિ આપેલી હતી કે બંનેમાં એક સામાન્ય બિંદુ હોય, બે સામાન્ય હોય, ત્રણ હોય. તો એ પરિસ્થિતિ મુજબ આપણે એના દ્વારા જે છે એ વિવિધ પ્રકારની જે છે એ કાચી આકૃતિ દોરતા પણ શીખા. તો આ સ્વાધ્યાય એટલે કે 4.3 શીખ્યા બાદ આપણે આ સ્વાધ્યાય અહીં પૂર્ણ કરીએ છીએ. આભાર.